તો હવે આ પ્રતિક્રમણમાં જે આપણે અતિચાર પાઠ બોલીએ છીએ, પ્રતિક્રમણ એટલે એકચ્યુઅલી ચોથું આવશ્યક છે, જેમાં આપણે પાપથી પાછા હટવાની ક્રિયા છે, બરાબર. પ્રતિક્રમણ એટલે શું? પાપથી પાછા હટવું. તો એમાં જે અતિચાર છે, એ અતિચાર શું છે કે જે આપણે 12 વ્રત ગ્રહણ કર્યા છીએ, એમાં એ 12 વ્રતમાં જો કોઈ આપણી ભૂલ થઈ ગઈ હોય તો આપણે ક્ષમા યાચના કરીએ છીએ. રોજના પ્રતિક્રમણમાં એટલે રોજનું કંઈ આપણું પાપ થઈ ગયું હોય તો રોજનોમાં કરીએ છીએ. 15 દિવસનું એટલે કે પક્ષી પ્રતિક્રમણ કરીએ છીએ, ને સંવત્સરિક એટલે આખા વર્ષ દરમિયાન જે ભૂલો થઈ ગયું હોય. તો એ શેના માટે 12 વ્રત શું છે, તો એ આપણે આજે જોઈ લઈએ કે વોટ ઇઝ 12 વ્રત, બરાબર. તો દરેક તીર્થંકર ભગવાન જ્યારે હવે પલ્લવીબેન નો મેસેજ છે કે લિંક નથી જોઈન થઈ શકતી, પણ એમનું જ કંઈક પ્રોબ્લેમ હોવું જોઈએ. Please check your connection. Everyone has joined. તો જ્યારે તીર્થંકર પરમાત્મા જ્યારે એમને સર્વજ્ઞતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે આવીને દેવો સમોસરણની રચના કરે છે અને પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે. તીર્થ એટલે શું? ચતુર્વિધ સંઘ. ચતુર્વિધ સંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એમની સ્થાપના કરે છે. અને ત્યારે જ્યારે સાધુ સાધ્વી હોય છે, એ તીર્થંકર એટલે જે જીવો ત્યાં હોય છે, એ તીર્થંકરોની દેશના સાંભળી અને એમની દેશના સંપૂર્ણ રીતે ગ્રહણ કરે છે. એટલે સંપૂર્ણ વ્રત ગ્રહણ કરે છે, પંચ મહાવ્રત ગ્રહણ કરે છે. એ શું થાય છે? સાધુ અથવા મુનિ બને છે. પણ ઘણા બધા જીવો એવા હોય કે જેમને મોક્ષ માર્ગ પર ચાલવું છે, મોક્ષ પ્રાપ્ત કરવું છે, પોતાના આત્માનું કલ્યાણ કરવું છે, પણ કદાચ એટલું મનોબળ ન હોય, એટલું વીર્યબળ ન હોય, તો પછી ગૃહસ્થાશ્રમમાં રહીને પણ એ પોતાના શક્તિ પ્રમાણે એવા મધ્યમ માર્ગનું અનુકરણ કરે કે જેનાથી પોતાની ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ પણ સંભાળે અને પોતાના આત્માનું કલ્યાણ પણ કરે અને મોક્ષ માર્ગ પર ગતિ કરી શકે. અને એના માટે વિતરાગ પરમાત્માએ પણ એમણે જ શ્રાવક ધર્મ પણ બતાવેલો છે. જેવી રીતે સાધુ ધર્મ બતાવેલો છે, શ્રમણાચાર, શ્રમણ એટલે સાધુ, તો જેવી રીતે શ્રમણના આચાર બતાવ્યા છે, એવી જ રીતે શ્રાવકના પણ આચાર બતાવ્યા છે, જે આપણે શ્રાવક ધર્મ કહી શકીએ. અને એના માટે ઓફકોર્સ શ્રાવકને પણ અમુક નિયમ તો પાળવાના હોય. ભલે સાધુ જેટલા કડક નહીં, પણ અમુક નિયમ તો એમને પણ પાળવા જ પડે. તો એ જે નિયમો છે એને અણુવ્રત કહેવામાં આવે છે. જે સાધુ ધારણ કરે છે એને આપણે મહાવ્રત કહીએ છીએ, પંચ મહાવ્રત ધારી આપણે સાધુને કહીએ છીએ. તો એવી જ રીતે શ્રાવક માટે અણુવ્રત પરમાત્માએ બતાવેલા છે. તો અહીંયા વ્રત એટલે શું? કે એટલે જેનાથી અણુવ્રત એટલે જેનાથી શ્રાવક સ્થૂલ પાપોથી બચી શકે. મહાવ્રત એટલે શું હોય? એમાં કે સૂક્ષ્મ પણ પાપો ન કરે એના માટે મહાવ્રત છે. જ્યારે અણુવ્રત એટલે સ્થૂલ પાપોથી બચી શકે. તો અહીંયા આપણે વ્રત વર્ડ આવે છે. વ્રત એટલે શું? વ્રત એટલે ઈચ્છાઓને રોકી અને પાપથી વિરમવું, એને કહેવાય વ્રત. શું? ઈચ્છાઓને રોકી અને પાપથી વિરમવું, એને કહેવાય વ્રત. તો કયા આવા 5 મોટા પાપો છે કે જેનાથી આપણે આપણા જાતને રોકવાનું છે? તો 5 મેઇન પાપ છે. કોઈ કહેશે કયા 5 પાપ છે? બોલું? બોલો.
પ્રાણાતિપાત, મુસાવાદ, અત્તાદાન, મૈથુન ને પરિગ્રહ. તમે સિમ્પલ બોલો ને વર્ડ્સ. એટલે કોઈ બી જીવની હિંસા નહીં કરવાની, ચોરી નહીં કરવાની, જૂઠું નહીં બોલવાનું. હા, એટલે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને બ્રહ્મચર્ય. પરિગ્રહ. હા, પરિગ્રહ. એ 5 પાપને જાણી અને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાથી શું થાય છે? એ 5 પાપથી અટકવું, એ આ 5 અણુવ્રત છે. જેમ કે આપણે હિંસાના પાપથી અટકવું, એ છે હિંસા પરિમાણ વ્રત. પછી અસત્યના પાપથી અટકવું, એ છે મૃષાવાદ વિરમણ વ્રત. મૃષાવાદ એટલે અસત્ય બોલવું, તો એનાથી અટકવું. પછી ત્રીજું છે શું? જુઠ્ઠું, ચોરી નહીં કરવી, એને શું કહેવાય? અદત્તા દાન. એટલે ચોરીના પાપથી અટકવું, એને કહેવાય અદત્તા દાન વિરમણ વ્રત. પછી ચોથું મૈથુન સંબંધી, એટલે મૈથુન પરિમાણ વ્રત. અને છેલ્લું છે પરિગ્રહ પરિમાણ વ્રત, એટલે પરિગ્રહના પાપથી અટકવું. તો આવી રીતે આ 5 વ્રત બતાવેલા છે, અને આ 5 અણુવ્રત છે. અને એ 5 અણુવ્રતને આપણે કહીએ એના પ્રોટેક્શન માટે, કે આપણે કહીએ તો એ કયા છે? 3 ગુણવ્રત છે, અને આગળ છે 4 શિક્ષાવ્રત. તો આવી રીતે અણુવ્રતોના વિકાસ અને સંરક્ષણ માટે ગુણવ્રત અને શિક્ષાવ્રત આપેલા છે. તો ટોટલ 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, એમ મળી અને 12 વ્રત થાય છે, જે વ્રત સંબંધી આપણે આજે સમજશું. બરાબર? તો સૌથી પહેલું કયું છે? સૌથી પ્રથમ વ્રત છે હિંસા પરિમાણ વ્રત. હવે મેં કીધું એવી રીતે પહેલા આ શ્રાવક માટે વ્રત છે, એટલે સ્થૂલ પાપથી બચવાનું હોય છે. એટલે જ્યારે આપણે નિયમ લઈએ હિંસા પરિમાણનો, ત્યારે એકેન્દ્રિયના જીવનું નહીં, પણ 2 ઇન્દ્રિયના જીવોના હિંસાથી બચવાનું એ વ્રત લેવાનું છે. એટલે કે 2 ઇન્દ્રિય એટલે એમાં એકેન્દ્રિય એટલે કયા આવે? પૃથ્વી, પાણી, આપ કહીએ વાયુ, એટલે આપકાય, તેવકાય, વહુકાય, વનસ્પતિકાય, એ શું આવે? એકેન્દ્રિયના જીવો આવે. પણ આપણે ગૃહસ્થ છીએ, આપણે રસોઈ કરવી પડે, જે લોકોની ખેતી કરવી પડે, ફેક્ટરીઝ હોય, એટલે આપણને લાઈટ, પાણી, અગ્નિ, એના વગર આપણે વર્ક ના કરી શકીએ. એટલે એ વ્રતનો શ્રાવક માટે નિયમ નથી, પણ સાથે સાથે પરમાત્માએ જૈણાપૂર્વક કરવાનું કીધેલું છે. કે ભલે તમને નિયમ નથી, પણ જૈણા રાખવાની છે. ફોર એક્ઝામ્પલ, આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે એમ નહીં કે આપણે પહેલાના જમાનામાં તો શું હતા? પાણી હતું જ નહીં બહુ. આલા હાંડા ભરીને આવતા હતા, એટલે ઓટોમેટિકલી દે હેવ ટુ યુઝ રિસ્ટ્રિક્ટથી જ આપણા માથા ઉપર લઈને આવવું પડતું હતું. પણ હવે તો નળ થઈ ગયા છે, એમાં પણ હવે આપણે તો સર્વન્ટ્સના ખાતે હોય, એટલે જે ફૂલ નળ જતા હોય. એવી જ રીતે બ્રશ કરવા જઈએ, સપોઝ એક્ઝામ્પલ આપું છું, તો આપણે ઘણાની આદત હોય કે પાણીનો નળ ખુલ્લો કરી અને બ્રશ કર્યા કરે, તો કેટલું બધું પાણીની હિંસા થાય. એટલે અહીંયા કીધું છે કે ભલે તમે વ્રતમાં નથી, વ્રત ભલે તમને 2 ઇન્દ્રિયથી છે, પણ તમે શું કરો? એકેન્દ્રિયના જીવની પણ જૈણાપૂર્વક રાખો. તો આવી રીતે આ પહેલું જે વ્રત છે એ શું છે? પ્રાણાતિપાત વિરમણ વ્રત. એટલે 2 ઇન્દ્રિયાધિક, એટલે 2 ઇન્દ્રિયમાં આળસ, એટલે બધા જે જીવો છે, હવે ડિટેલમાં નથી જતી, 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, એ બધા જીવોને શું કરવાનું છે? ન મારવાનું આપણે વ્રત લઈએ. અને એ વ્રતમાં જે કંઈ આપણે સપોઝ વ્રત લીધું અને છતાં પણ આપણાથી કોઈ દોષ થઈ ગયો, તો એ દોષની ક્ષમા આપણે આજે પ્રતિક્રમણમાં ચોથા અવસરમાં જે અતિચાર બોલીએ છીએ, અતિચાર એટલે દોષ લાગવો. આપણે જે વ્રત લીધા છે એમાં જે દોષ લાગ્યા હોય એને આપણે ઈચ્છામી દુક્કડમ કરીએ છીએ. તો સૌથી પહેલું વ્રત છે હિંસા પરિમાણ વ્રત. પણ સોરી, હું એના પહેલા એક સૌથી ઇમ્પોર્ટન્ટ વ્રત કહેવાનું ભૂલી ગઈ. આપણે જ્યારે અતિચાર બોલીએ છીએ,
ત્યારે આ 12 વ્રત શરૂ થાય એના પહેલા આપણે કોનું બોલીએ? આપણે સમ્યક્ત્વ માટેનું આપણે બોલીએ છીએ, તમને ખ્યાલ હોય તો. કારણ સમ્યક્ત્વ એટલે શું? આપણે વ્યવહારથી કરીએ કે સુદેવ, સુગુરુ અને સુધર્મ ઉપર શ્રદ્ધા કરવી. આપણે લઈ લીધું છે એટલે ડિટેલમાં નથી જતી. તો એને આપણે કીધું છે સમ્યક્ત્વ. તો સૌથી પહેલું વ્રત એ છે કે એમાં જો તમને આપણે સુદેવ એટલે શું કે 12 ગુણયુક્ત, આપણે અર્યંતને સુદેવ કીધેલા છે. અર્યંતના આપણે 12 ગુણ જોયા જ્યારે નમો અર્યંતાણમ કીધું. 18 દૂષણથી રહિત એવા અર્યંત દેવ એ કોણ છે? વિતરાગ પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા એ સુદેવ છે. પછી એમણે જે ઉપદેશેલો જે ધર્મ છે, બરાબર છે, એવા ધર્મના ધારક એવા જે કોણ છે? એ સુગુરુ છે, પંચ મહાવ્રત ધારી, બરાબર છે. તો એ સુગુરુ અને એ ધર્મ એટલે સુદેવ, સુગુરુ અને એમણે ઉપદેશેલો ધર્મ, એને જે ભાવથી શ્રદ્ધા કે એને અહીંયા વ્યવહારથી સમ્યક્ત્વ કીધેલું છે. તો એ સમ્યક્ત્વમાં પણ આપણું જો કોઈ દોષ લાગ્યો હોય, ફોર એક્ઝામ્પલ તમે જે આપણે આવી રીતે કીધેલા છે કે જે 12 ગુણયુક્ત હોય, 18 દૂષણોથી રહિત હોય એવા દેવોની તમે પૂજા કરો દેવ તરીકે, એવા ગુરુની તમે ગુરુ તરીકે પૂજા કરો, તો એ પણ તમને શું? અહીંયા મિથ્યાત્વનું કારણ છે. તો એમાં એવો કોઈ દોષ લાગ્યો હોય તો એ આપણે સૌથી પ્રથમ, બીકોઝ સમ્યક્ત્વ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન મોક્ષ માર્ગ, તો એમાં આપણે એટલે સૌથી પ્રથમ આપણે 12 વ્રત ચાલુના અતિચાર ચાલુ કરીએ તો પહેલા સમ્યક્ત્વના અતિચાર આપણે પહેલા સૌથી લઈ અને પછી આપણે આગળ વધીએ. કારણ એ આપણે જઈએ છીએ હમણાં ઘણા પણ, એટલે જે આ દેવ તરીકે દેવના જે લક્ષણ આપેલા છે, સુદેવના, વિતરાગ પરમાત્મા વગેરે, સર્વજ્ઞ, એ ન હોય એને પણ આપણે દેવ તરીકે જે પૂજીએ છીએ, તો એ શું છે? એ સમ્યક્ત્વનો દોષ છે. એવી રીતે ગુરુ અને એવી રીતે ધર્મ. એના પછી 12 વ્રત ચાલુ થાય છે. એમાં પહેલું વ્રત છે અહિંસા, સૌથી ઇમ્પોર્ટન્ટ વ્રત, અને એને જ એના રક્ષણ માટે એ બીજા 4 વ્રત કીધેલા છે. જેમ કે ખેતર હોય અને એના વાડ, એની ખેતરના રક્ષણ માટે વાડ હોય, એવી રીતે મેન વ્રત છે અહિંસા, અને એના રક્ષણ માટે બીજા 4 વ્રત કહેલા છે. તેમાંથી પહેલું આપણે અહિંસા વ્રત જોયું. બીજું વ્રત કયું છે? તો મૃષાવાદ વિરમણ વ્રત. હમણાં જ કીધું આપણે, મૃષાવાદ વિરમણ વ્રત એટલે ખોટું, જુઠ્ઠું બોલવા સંબંધી જે વ્રત છે, એ જે આપણે નિયમ લઈએ છીએ, જુઠ્ઠું, અસત્ય ન બોલવું, કે બીજાઓને નુકસાન થાય એવું અસત્ય ન બોલવું. એટલે ઘણી વખત વેપારી હોય તો વેપારમાં શું કરે? એક માલ હોય એમાં ભેળસેળ કરી અને વેચે, અને કેક સારું કરીને વેચે છે. પછી ઘણી વખત સગાઈને વગેરે થતી હોય, હું જસ્ટ એક્ઝામ્પલ આપું છું, થોડા મોટા જુઠ્ઠા. બાકી નાના જુઠ્ઠા તો ઘણી વખત આપણાથી બોલાય, એ પણ નહીં બોલવાના. પણ ઘણી વખત સગાઈ વગેરે પ્રસંગ હોય તો જે પાત્ર હોય એમાં જે આપણે કહીએ કે સપોઝ કન્યા કહીએ, તો એમાં કોઈ દૂષણ હોય તો એ દૂષણ ન બતાવીને સારી છે કરીને તમે આપો. ઘણી બધી પારકી જમીન હોય, પારકી થાપણ હોય, તો એને પોતાની કહેવાની, દ્વેષ બુદ્ધિથી ખોટી સાક્ષી પૂરવાની, આ પણ બધા મોટા મોટા જૂઠ છે. આપણે વ્યવહારમાં જોઈએ તો ઘણા બધા જૂઠ આપણને ખ્યાલ આવે, તો એ બધા જૂઠ ન થાય, જૂઠું ન બોલાય. એન્ડ સ્પેશિયલી કોઈને આપણા જૂઠા બોલવાથી કોઈને આપણાથી બીજાને તકલીફ પડે એવું જૂઠું તો નહીં જ બોલવાનું. તો એ બધા જૂઠું બોલવા સંબંધી જે છે એ છે બીજું મૃષાવાદ વિરમણ વ્રત, અને એના સંબંધી કોઈ આપણું દોષ થયો હોય તો એને આપણે આ બીજા વ્રત, બીજા અતિચારમાં આપણે ક્ષમા માંગીએ છીએ. ત્રીજું છે ચોરી કરવાનું. આ પહેલા 5 વ્રત તો ઈઝી છે, પછીના જ આગળ વધારે સમજવાના છે. ચોરી કરવામાં પણ આપણે કહીએ કે કોઈ, અને એમાં ઘણી વખત આપણે કોઈ વસ્તુ હોય કે આપણે એમ થાય કે એની કોઈ ધણિયાત નથી. ફોર એક્ઝામ્પલ રસ્તામાં જઈએ છીએ કોઈ, તો આપણે ઉચકી લઈએ, તો એ પણ ના પાડી છે કે આપણને કોઈએ
કોઈ ખબર નથી કોઈની અને કોઈને પૂછ્યા વગર એ કોઈ વસ્તુ આપણે લેવી, તો એને પણ ચોરી કીધું છે. તો એવી રીતે રસ્તામાં જતા માર્ગમાં પડેલા ઘાસ, લાકડું વગેરે એ પણ તમે ન લો, તો એની પણ ઝેણા કરવાની છે. એના ઉપરથી મને હમણાં એક એક્ઝામ્પલ યાદ આવ્યું. આપણું પૂરું તો થઈ જશે, વાંધો નથી ને, 10 વાગશે તો આપણે સામાયિક કોનું વખણાય? પુણ્યા શ્રાવક. બરાબર, પુણ્યા શ્રાવકની સ્ટોરી મેં કીધેલી કથાનુયોગમાં હતા એ, કે જ્યારે શ્રેણિક રાજાને ખબર પડે છે કે એ ત્રીજી નરકમાં જવાના છે, અને ત્યારે એ બહુ ભગવાનને વિનંતી કરે છે કે હું તમારો ભક્ત છું અને તમારો ભક્ત કેવી રીતે થઈને હું કંઈ પણ મને ઉપાય બતાવો. તો હવે પ્રભુ એમને ઘણું સમજાવે છે કે ભાઈ, જે આયુષ્ય બંધાઈ ગયું, ઇટ્સ નોટ પોસિબલ ટુ ચેન્જ ઇન માય હેન્ડ. પણ નથી માનતા ત્યારે કે છે ઠીક છે, એક કામ કર, જે આ રાજ્યમાં એક પુણ્યા શ્રાવક કરીને શ્રાવક છે, તો એનું સામાયિક, એને કે તું તારા એક સામાયિકનું ફળ મને આપ. એ રોજ શ્રાવક એ ફળ સામાયિક કરે છે, હસબન્ડ વાઈફ છે, તો કે એમાં કઈ મોટી વાત છે. એ કરી અને એ જાય છે, અને પછી ઓફકોર્સ એ સામાયિકનું ફળ તો ન જ આપી શકાય, પણ અહીંયા મને કહેવાનું ખાલી એ જ મત છે કે એ શ્રાવકનો સામાયિક તો આપણે બધા કરીએ છીએ, પણ પ્રભુએ એ શ્રાવકનો સામાયિક એટલું ઉત્કૃષ્ટ કોટીનું કેમ કીધું કે જો એના સામાયિકનું ફળ તને મળે તો તારી તું નરક નાશ કરી શકે. તો એ હસબન્ડ એન્ડ વાઈફ એ કેવા પ્રકારના, અહીંયા જે એક આવ્યું એના ઉપરથી મને આ સ્ટોરી યાદ આવ્યું કે રસ્તામાં પડેલા ઘાસ, લાકડું, કોઈ પણ ચીજ પડી હોય તો એ પણ આપણને થાય કે હવે તો પડે છે તો આપણે ઉચકી લે, એટલે આપણે તો જરૂર ન હોય ઘાસ લાકડાની, પણ જે ચૂલા માટે વગેરે સળગાવતા હોય અને એમને મળે તો એ લોકો પિકઅપ કરે. તો અહીંયા એ પણ ના પાડી છે કે એ પણ ચોરી કહેવાય એક પ્રકારની. તો એના અનુસંધાનમાં હું આ સ્ટોરી કહી રહી છું. તો એ હસબન્ડ વાઈફ હોય છે, એકચ્યુઅલી તો એમની પાસે પણ સારા પૈસા હોય છે, પણ એ બધા જ્યારે પરમાત્માની દેશના સાંભળે છે ત્યારે અપરિગ્રહ માટે એ બધું જ ત્યાગ કરે છે, અને કેવળ પોતાના હસબન્ડ વાઈફ જેટલું જે ચીજ જરૂરી હોય એટલી રાખે છે, અને કેટલી ઓછી કે એ રોજ ઊનની રૂની પૂણી કાતે, એટલે એને પુણ્યા નામ હશે, અને કાતી અને 2 જણ જેટલું એમને એ વેચી અને જે પૈસા મળે તો 2 જણ જેટલું એમને એક દિવસ માટેનું એમનું ખોરાકના પૈસા મળી રહે એટલો જ એ વેપાર કરે. ઓકે, અને બાકીનો ટાઈમ એ ધર્મ ધ્યાનમાં આ કરે. અને એમનું જે સામાયિક કરે તો એ સામાયિક એટલું એક ચિત્તથી, એટલો ઉપયોગ કોન્સન્ટ્રેશનથી થતો હશે કે એમનું સામાયિક મહાવીર પ્રભુએ વખાણ્યું. તો હવે એક વખત એવું થાય છે કે સામાયિકમાં બેસે છે અને એમનું ચિત્ત ચોટતું નથી સામાયિકમાં, તો એને થાય છે કાંઈક મારો દોષ થયો છે. તો એના પત્નીને પૂછે છે કે આજે તારાથી કાંઈક દોષ થયો છે, આપણા ઘરમાં કોઈ પણ ન જોઈએ એવી કોઈ ચીજ વસ્તુ આવી છે, તારાથી થયું છે? તો એની વાઈફ કે છે ના, મેં તો કંઈ કર્યું નથી એવી. કે ના, કાંઈક તો દોષ થયો છે, તું યાદ કર. તો પછી એ યાદ કરીને કહે છે કે હું આજે રસ્તામાં આવતા જે ગાયના છાણ હતું એ છાણ હું લઈ, કારણ ત્યારે તો ચૂલા હતા, અને ચૂલામાં આપણે ખબર છે પહેલાના જમાનામાં સૂકા છાણા સુકાવી અને યુઝ કરતા હતા. તો એને થાય છે કે આ ગાય તો ચલી ગઈ ને ઓલો છાણ પડ્યું છે, તો હવે એનો હું છાણ લઈ અને ચૂલા માટે યુઝ કરું. એટલે કે હું એ છાણ લઈ આવી છું, બીજું મેં કોઈ વસ્તુ લીધી નથી. તો પુણ્યા શ્રાવક કહે છે કે ના, એ પણ એ કોઈને પૂછ્યા વગર, એ જેની પણ ગાય હશે, ભલે છાણ એટલે શું, એક્સક્રીટા છે, પણ સ્ટીલ કે તું લઈ આવી છે, જ્યાં હોય ત્યાં પાછી નાખી આવ. અને એની પત્ની પાછી ત્યાં નાખી આવે છે, અને પછી એ પાછું સામાયિક કરે છે. તો ત્યારે કેટલા ઉત્કૃષ્ટ ભાવનું એનું સામાયિક હશે કે બેઝિકલી અહીંયા કહેવાનો મતલબ એ કે જ્યારે આને અદત્તાદાન વિરમણ વ્રત છે, તો આપણે સાધુ સાધ્વી માટે તો અત્યંત સૂક્ષ્મ છે આ બધા જ વ્રતો. આપણને ખબર છે કે સાધુ સાધ્વી એક દાંતની
આમ સળી હોય એ પણ શ્રાવકને પૂછ્યા વગર એમને એ આપે એના વગર એ લે નહીં, અને લે તો પણ તરત પાછી આપી દે. શ્રાવકને ભલે એટલું સૂક્ષ્મ નથી પણ તો એ જેણા તો રાખવાની જ છે, અને મોટી મોટી ચોરી તો ઓબ્વિયસલી નથી જ કરવાની. તો આ અદત્તાદાન વિરમણ વ્રત છે. પછી ચોથું શીલ વ્રત. શીલ વ્રત એટલે મૈથુન વિરમણ વ્રત. એટલે એ મૈથુન વિરમણ વ્રતમાં પણ કીધું છે કે પોતાના દીકરા દીકરીઓનું તમને આ હોય, તમને જવાબદારી હોય એટલે બરાબર છે, પણ બીજાના સગપણ વિવાહમાં દલાલી ન કરવી. ઘણાને બડો શોખ હોય કે મેચ મેકર માટે કરવાનું, પણ એ પણ શાસ્ત્રમાં ના પાડી છે કે મૈથુન આપણે તો બધા ઘણા જણા ચોથું વ્રત ધારણ કરે છે પણ નથી કરી શકતા, તો બીજાનું તો તમે સંસારની પ્રવૃત્તિ વધે એવા ટાઈપનું આ વિવાહ સગપણમાં દલાલી ન કરવી, કામ ભોગમાં તીવ્ર રસ ન રાખવો વગેરે આ મૈથુન વિરમણ વ્રત છે. અને એમાં પણ કીધું છે કે તમે ચોથું વ્રત ગ્રહણ કરી શકો, ટોટલ કમ્પ્લીટ બ્રહ્મચર્ય પાલન કરી શકો આફ્ટર સમ એજ, તો બહુ સારું. પણ ન પણ કરી શકો તો પણ અઠવાડિયામાં એક દિવસ કે પર્વ તિથિએ કે અમુક તમે તિથિએ આસ્તે આસ્તે આ બ્રહ્મચર્ય વ્રતનું તમે શ્રાવકમાં રહીને પણ તમે ધારણ કરી શકો છો. એમાં પણ અહીંયા વિજય શેઠ અને વિજયા શેઠાણીની મને હમણાં આ કેતા યાદ આવ્યું. ઘણા વર્ષ મને લાગે છે 2000 વર્ષ જૂની, અને મેં હમણાં કદી એ વિજય શેઠાણી ભદ્રેશ્વરના હતા, કે એ જે વિજયકુમાર અને એનું કંઈક વ્રત હશે, એક્ઝેક્ટ સ્ટોરી નથી કહેતી, હું તો એમનું જીસ્ટ કહું છું કે ભાઈ ત્યારે તો ઓફકોર્સ એ મહિના હતા હિન્દુ આપણા મહિના, જે આપણે સુદ અને વદ કહીએ, એ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ. તો એમાં એનું વ્રત હતું કે જે મહિનાનું સુદ હોય તો એમાં મને બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરેલું. હજી લગ્ન નહોતા થયા, પણ હશે કોઈ ગુરુ મહારાજનું સાંભળ્યું હશે ને બ્રહ્મચર્યનો મહિમા સાંભળ્યો હશે. તો પછી એના લગ્ન થાય છે કન્યા સાથે લગ્ન થાય છે વિજયા કુમારી. એણે કુંવારા અવસ્થામાં એવું વ્રત ગ્રહણ કરેલું કે મને વદ જે હોય મહિનાનો એમાં મને બ્રહ્મચર્ય પાલન કરું. બેઉને ખબર નથી કે આવી રીતે વ્રત ગ્રહણ કરેલા છે. લગ્ન થાય છે અને પ્રથમ રાત્રિએ બેઉ જણા રિવીલ કરે છે કે મારું આવું વ્રત છે કે ભાઈ સુદમાં બ્રહ્મચર્ય પાળવું, અને ઓલી કહે છે કે મારું વધમાં બ્રહ્મચર્ય પાળવું. એટલે ઓબ્વિયસલી આખો મહિનો થઈ ગયો. તો આવી રીતે એમણે પ્રથમ રાત્રિથી જ પૂરા બ્રહ્મચર્યનું પાલન આખા જીવન પર્યંત કરેલું. આ વિજય શેઠાણીનું એક્ઝામ્પલ પણ દ્રષ્ટાંત આપણે શાસ્ત્રમાં મળી આવે છે. પછી છે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત. એટલે જે આપણું પરિગ્રહ છે એ પરિગ્રહનું પણ શું કરવાનું છે, પરિમાણ કરવાનું છે. પરિમાણ એટલે એક લિમિટ બાંધવાની છે. આપણે સાધુ માટે તો જોઈએ છે કે એમની પાસે તો ખાલી 4 જોડી વ્હાઈટ કપડા, કોટનના કપડા, એમના પાત્રા જે કે શાસ્ત્ર અભ્યાસની બુકો એ છોડીને એમની પાસે બીજું કશું જ ના હોય. અને આપણે આપણા ઘર પણ જોઈએ છે, તેમાં સ્પેશિયલી લેડીઝ માટે. જેન્ટ્સ માટે તો મને એમ થાય કે ચલો ઠીક છે, એમના વ્હાઈટ જબા લેંગા અને એમના જે કપડા હોય એ. પણ આપણે લેડીઝ એટલે શર્ટ પેન્ટ વગેરે હશે એ. પણ આપણે લેડીઝના તો આજકાલ તો આપણે જોઈએ તો આપણી પાસે સાડીઝ હોય, આપણી પાસે પંજાબી ડ્રેસ હોય છે. હવે તો આપણે બધા વેસ્ટર્ન્સ પણ પહેરીએ છીએ, એટલે વેસ્ટર્ન્સ પણ હોય. એમાંય પાછા લગ્નના આખા જુદા, સાગરીમાં જવા હોય તો એ વ્હાઈટ જુદા. અમે હમણાં ધરમપુર વગેરે જઈએ આશ્રમ તો ત્યાં અમે વ્હાઈટ પહેરીએ, એટલે વ્હાઈટ જુદા. એટલે કેટલા બધા આપણા તો કપડાની આમ કહીએ ને, રાઈટ ફ્રોમ ધ એકદમ હેવી કપડાથી કરીને સફેદ કપડા સુધી, મીડિયોકર, પછી હેવી, પછી એનાથી હેવી. એટલે સો મેની આપણે ક્લોઝ, પછી મેચિંગ શૂઝ, મેચિંગ ચપ્પલ્સ, મેચિંગ પર્સ. એટલે દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. આ તો હું ખાલી આપણી સ્ત્રીઓની આપણી જે
પરિગ્રહો છે એની વાત કરું છું. આપણે ઘરની વસ્તુઓ જોઈએ તો એમાં તો પછી કેટલું બધું આવી જાય. દાગીના પ્લસ જે આ બધું જેન્ટ્સને ના હોય, આપણા સ્ત્રીઓ માટે બધું હોય. મેકઅપની વસ્તુઓ, સો દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ આપણા માટે. અને બીજું પણ આપણે જોઈએ, આ 9 ટાઈપના પરિગ્રહ બતાવેલા છે. આપણે જ્યારે જોઈએ એમાં ધાન્ય આવે, ધન પૈસા આવે, દાગીના આવે, ઘર વગેરે આવે, નોકર ચાકર એનો પણ પરિગ્રહ. પેલા જમાનામાં તો ચલો દ્વિપદ ને ચતુષ્પદ, એટલે દ્વિપદ એટલે 2 પગવાળા એટલે નોકર, અને ચતુષ્પદ એટલે 4 પગવાળા. કારણ પહેલાના જમાનામાં ગાયો વગેરે એ તમારી પાસે વધારે હોય એટલું સારું કરાતું હતું. એ બધાનું પરિગ્રહ કરવાનું. આજકાલ તો આપણે નોકર પણ એક નોકરથી નથી ચાલતું, કેટલા બધા હોય. તો એ બધાનું પરિમાણ કરવાનું એ છે પરિગ્રહ પરિમાણ વ્રત. અને એ વ્રત ગ્રહણ કર્યા પછી જો એમાં કંઈ દોષ લાગ્યો હોય તો એની આપણે ક્ષમા માંગીએ છીએ. તો આવી રીતે આ 5 અણુવ્રત છે. એમાં આપણાથી જેટલું થાય એટલો આપણે એનું વ્રત ગ્રહણ કરી શકીએ છીએ. કે ચલો આપણે આજે સાડીથી સ્ટાર્ટ કરીએ, તો કે ભાઈ મને ઘણા જણા કરતા હોય છે કે 4 મહિના સુધી નવું કપડો નહીં લેવાનો, કે 1 વર્ષમાં અમુક જ કપડા લેવાના, કે અમુક જ જોડી આનાથી વધારે હોય મારી પાસે તો નહીં રાખવાના વગેરે. ઘણા ટાઈપથી તમે એ પરિગ્રહ પરિમાણ કરી. એમાં તો બહુ બધું છે. તમે વ્રત ગ્રહણ કરવા જાઓ તો ડિટેલમાં જાઓ એક તો, પણ બેઝિક તમને સમજાઈ ગયું, રાઈટ? તો હવે આ થયા 5 અણુવ્રત. હવે આ 5 અણુવ્રતને સપોર્ટ માટે ગુણવ્રત છે. 3 ગુણવ્રત છે: દિગ્વ્રત, ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત અને અનર્થ દંડ વીરમણ વ્રત. આ 3 છે. એમાંથી 7મો ને 8મો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ ખાસ સમજવા જેવા છે. દિગ્વ્રત તો ઈઝી છે, કે ક્ષેત્ર સંબંધી છે. એટલે કે ક્યાં સુધી જવું, કે 10 દિશાઓ છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. એની પાછી વાયવ્ય, નૈઋત્ય, જે 4 દિશાઓ, એટલે 8 દિશાઓ થઈ, ઉપર અને નીચે, ટોટલ 10 દિશા. તો એ 10 દિશામાં અમુક હદ સુધી જવું. આપણે ખબર છે કે આપણે પ્લેન જશે એના કરતા ઉપર તો આપણે તો કઈ રોકેટમાં ને જવાના નથી. આ બધા લોકો જાય છે ત્યાં સુધી. તો એનું તમે જો એનું આપણે વ્રત ગ્રહણ કરી શકીએ કે અમુક કિલોમીટર સુધી, અમુક મીટર સુધી, એના કરતા ઊંચું હું નહીં જાઉં. એવી જ રીતે નીચે, એવી જ રીતે બધા ડિરેક્શનમાં. એ તમે રોજના પણ વ્રત આવે, રોજ એ આગળ આવશે, એના આગળના જ વ્રતમાં આવશે. પણ ઇન જનરલ પણ તમે કે આ 1 વર્ષ માટે મને ખબર છે કે હું અબ્રોડ નથી જ જવાનું, તો પછી અમુક કિલોમીટર સુધી પણ તમે વ્રત ગ્રહણ કરી શકો. કે આટલા કિલોમીટર, 1000 કિલોમીટર કે 500 કિલોમીટર કે 2000 કિલોમીટર્સના બહાર હું નહીં જાઉં, એટલે સુધી મારી છૂટ. ઉપર તમે ચલો પ્લેન જેટ તમારે ક્યારે ફ્લાઇટમાં જવું પડે તો એટલા સુધી ઉપર જવું તો ઠીક છે, એના ઉપર નહીં. નીચે તમે કેટલા જઈને જવાના છો? તો એ બધું તમે વ્રત, એટલે બેઝિકલી તમે વ્રતમાં આવો. વ્રતમાં આવો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને તમે ના આવો તો તમારા માટે બધું ખુલ્લું રહે. તો બધું એમ કે છે કે એ બધાનું પાપ, ભલે તમે ન પણ જાઓ તો પણ એ તમને લાગ્યા કરે. સો વ્રતમાં આવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ દિગ્વ્રત છે. હવે આ 7મું વ્રત છે, આ ઇમ્પોર્ટન્ટ છે: ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત. તો અહીંયા આમાં 14 નિયમ ધારણ કરવાનો જે પણ પહેલા હા ઉપભોગ પરિભોગ શું છે એ પહેલા સમજાવું. ભોગોપભોગ આપણે વ્રત કહીએ. ભોગ અને ઉપભોગ. ભોગો 7મું ભોગોપભોગ વ્રત આપણે બોલીએ, તમે હમણાં સાંભળ્યું હશે તો. ભોગોપભોગ એટલે ભોગ અને ઉપભોગ. તો જે એક વખત આપણે વાપરીએ એ વસ્તુની આપણે ભોગ કહીએ એ વસ્તુ, અને જે વારંવાર વાપરાય એને ઉપભોગ કહીએ. ફોર એક્ઝામ્પલ, આપણે જે અનાજ વગેરે ખાઈએ છીએ, ફૂલનો વગેરે ઉપયોગ કરીએ, પરફ્યુમનો ઉપયોગ કરીએ, એ તો એક વખત અનાજ ખવાઈ ગયું તો પતી ગયું. સેકન્ડ ટાઈમ તો એનું યુઝ ના થઈ શકે, તો એને ભોગ કહેવાય.
અને જે વારંવાર વપરાય કપડાં છે, દાગીના છે, એ વસ્તુઓને ઉપભોગની વસ્તુઓ કહેવાય. તો એ વસ્તુઓનો જે છે આ બધા એમાં, તો એમાં જે આપણે પરિમાણ કરીએ, પરિમાણ એટલે બેઝિકલી લિમિટ બાંધીએ, તો એ આપણે લિમિટ જે કરીએ તો એ આ ભોગો પૂરત હોય. અને એના માટે શાસ્ત્રમાં 14 નિયમ બતાવેલા છે કે તમે 14 રીતે આ ભોગ ઉપભોગનું તમે કરી શકો છો. એની મારી પાસે હું તમને આખો આ છે હું એનો પીડીએફ ફાઇલ કરીને મોકલાવી દઈશ. કયા કયા હમણાં આપણે બોલી જઈએ પણ પછી આઈ ડોન્ટ નો તમને સીધું દેખાય છે કે ઉલટું દેખાય છે, પણ આ હું તમને કરી દઈશ. તો હું તમને હમણાં આ 14 નિયમ કયા કયા છે એ આપણે કહીએ કે કયા કયા આપણે નિયમ બોલતા જોઈએ છીએ આપણે પ્રતિક્રમણમાં, પણ એક એક આપણે હમણાં સમજતા જઈએ. તો ક્યાં ગયું? હા, તો હવે આ વ્રતમાં એક તો આ 14 નિયમ લેના છે, અને બીજું આપણે જે આહાર કરીએ છીએ તો એમાં 22 પ્રકારના અભક્ષ્ય, 32 અનંતકાય, રાત્રિ ભોજન, ચલિત રસ તથા સચિત વસ્તુઓનો સર્વથા ત્યાગ કરવાનો છે. પણ આપણે સૌથી પહેલા આજે હું 14 નિયમ કરવાના છે એ વસ્તુઓનું નામ લઉં છું. તો તમને ખ્યાલ હોય તો એ સૂત્ર છે સચિત, મને ખબર નહીં સ્થાનકવાસીમાં પણ એ છે કે નહીં, દેરાવાસીમાં તો આ છે: સચિત દવ્વ વિગઈ ઉવાણ તંબોલ ચીર કુસુમેસુ વાહણ શયન વિલેવણ બંબ દિશી નાણ ભત્તેસુ. એ આપણે 7 વસ્તુ 14 વસ્તુઓનો નિયમ લેવાનો છે. તો એક એક બોલતી જાઉં છું. સચિત, પહેલું સચિત. સચિત એટલે જેમાં જીવ હોય એ વસ્તુ સચિત કહેવાય. જેમ કે કોઈ ફ્રૂટ છે, વેજીટેબલ છે, એ બધા શું છે? સચિત વસ્તુઓ છે, એટલે જેમાં જીવ છે. પણ આ જ ફ્રૂટ આપણે સમારીને રાખીએ તો 48 મિનિટ પછી અચિત થઈ જાય. એટલે જ્યારે સાધુ સાધ્વી વહોરવા આવે ત્યારે એ સચિત વસ્તુને ના અડકે. એટલે આપણે તમને ખ્યાલ હોય તો આપણે જો આપણે સમારેલો ફ્રૂટ હોય 48 મિનિટ થઈ ગયું હોય તો જ આપણે એમને વહોરાવી શકીએ. તો એનો આપણે નિયમ લઈ શકીએ કે ભાઈ આજના દિવસમાં આ 14 નિયમ જે છે એ રોજ તમે દિવસના અને રાતના લેવાના હોય છે. તો કે આજના દિવસમાં હું 10 સચિત વસ્તુથી વધારે નહીં વાપરું. હવે તમે ફ્રીઝમાં જે પણ વસ્તુઓ રાખી હશે એ બધી સચિત હશે. 48 મિનિટ સુધી સચિત હોય, પછી એના પછી મારા ખ્યાલ પ્રમાણે અચિત થઈ જતી હોય તો પણ જો કંઈ એમાં મિસ્ટેક થઈ હોય, મારી કદાચ થતી હોય તો ઈચ્છા દુપણ, મારા ખ્યાલ પ્રમાણે તમે ફ્રીઝમાંથી બહાર કાઢી રાખો તો આફ્ટર 48 મિનિટ્સ ઓનલી એ અચિત થાય. એક વખત તમે ફ્રીઝમાં રાખી તો એ વસ્તુ સચિત જ થઈ જાય. તો એ તમે રોજના સચિત વસ્તુ કેટલી એ વાપરી એનો નિયમ લઈ શકો. પછી સચિત, પછી શું આવ્યું? સચિત દવ્વ. દવ્વ એટલે કેટલા દ્રવ્ય રોજના તમે વાપરો. તમને ખ્યાલ હોય આપણા સ્પેશિયલી પ્રદૂષણમાં વગેરે ઘણા જણા નિયમ કરતા હોય કે એકાસનો છે મારો આજ, તો હું રોજ 5 દ્રવ્યથી જ એકાસનો કરીશ. એટલે એનાથી વધારે હું દ્રવ્ય નહીં વાપરું. મારાથી નથી થતું 5 દ્રવ્યથી, તો જનરલી કહું છું. ઘણા કરવા વાળા એવા હોય આંબીલ કરે, તો એના તો હવે આપણે રોજ માટે નિયમ લઈએ, ભલે એકાસનું આંબીલ ના હોય, પણ તમે આખા દિવસ દરમિયાન જેટલી વસ્તુઓ તમે વાપરવાના હો બધું આવી જાય. આમાં ખાવાનું પીવાનું બધું તમે એટલે તમારું બ્રેકફાસ્ટ, લંચ, ડિનર વચમાં એ બધું મળીને તમને અંદાજ હોય કે આટલા 15 વસ્તુથી આજે વધારે હું નહીં લઉં, 20 વસ્તુથી વધારે નહીં લઉં, તો એ નિયમ તમે મનમાં, એમાં દવા બવા બધી આવી જાય, એ તમે કરી શકો છો. સચિત દવ્વ વિગઈ. વિગઈ એટલે વિગઈ. વિગઈ ખ્યાલ છે ને? એ નથી ખ્યાલ. વિગઈ ખ્યાલ છે કોઈને? વિગઈ એટલે 6 વિગઈ આવે. પેલા તો મહાવિગઈ આવે. 1 મિનિટ. 2 ટાઈપની વિગઈ હોય. એક મહાવિગઈ હોય. મહાવિગઈ હોય એટલે એમાં માંસ, મદ્ય, માખણ અને મધ, એ 4 વસ્તુનો તો કાયમ માટે ત્યાગ કરવાનો છે. એ મહાવિગઈ છે.
અને બીજી 6 વીઘઈ કઈ 6 વીઘઈ છે? 6 વીઘઈમાં તેલ તળેલું ઘી, તેલ તળેલું ઘી, પછી દૂધ, દહીં અને છઠ્ઠું સાકર અથવા ગોળ. આ 6 વીઘઈ છે. જે 6 વીઘઈનો ત્યાગ આપણે શેમાં કરીએ છીએ? આંબીલમાં કરતા હોઈએ છીએ. પણ તમે રોજ જ્યારે નિયમ એટલીસ્ટ રોજ 6 વીઘઈ તો આપણે આંબીલ નથી કરી શકવાના, તો આપણે રોજ એકાદ વીઘઈ કે 2 વીઘઈનો ત્યાગ કરી શકો છો કે ભાઈ આજે હું કાચું તેલ નહીં વાપરું. તેલ એટલે કાચું તેલ આવે, બરાબર? તો એ હું નહીં વાપરું. તો કે આજે મારું દૂધ બંધ, આજે દહીં છાશ બંધ, એવી રીતે તમે કંઈ પણ ગોળ બંધ, તો એવી રીતે તમે એ લઈ શકો છો. તો એવી રીતે સચ્ચિત દવ્વ વિગઈ ઉવાણ. ઉવાણ એટલે પગરખા, ચોળા. કે આજે હું 4 પગરખાથી વધુ નહીં વાપરું, 2 થી નહીં વાપરું, બરાબર છે? પછી તમે ઘરમાં પહેરો, બહાર પહેરો, જે એવી રીતે લ્યો. વિગઈ ઉવાણ તંબોલ ઉવાણ તંબોલ. તંબોલ એટલે મુખવાસ, સુવા વગેરે. આટલા 50 ગ્રામ કે 100 ગ્રામ, એના કરતા વધારે નહીં વાપરું. તંબોલ ચીર. કેટલા જોડી તમે કપડા વાપરશો? જોઈએ તો એક એક પકડો. સપોઝ તમે પંજાબી ડ્રેસ વિથ દુપટ્ટા પહેર્યો છે, તો દુપટ્ટો, આ ઉપરનો નીચે સલવાર, ઉપરનો ટોપ, એટલે આવી રીતે શું થયું? 3 થયા. એવી રીતે તમે આખા દિવસમાં જેટલા કપડા, એના કરતા વધારે કપડા હું નહીં વાપરું. સચિત દવ્વ વિગઈ ઉવાણ તંબોલ ચીર. ચીર એટલે કપડા. કુસુમેસુ એટલે એમાં અત્તર, ફૂલ વગેરે જે હોય એ. તમને ન જ વાપરતા હોય તો ટોટલ ના પાડી રાખવાની કે હું વાપરીશ જ નહીં. કુસુમેસુ વાહન શયન. વાહન એટલે કેટલા વાહન તમે યુઝ કરો છો. શયન એટલે તમે બેસવાની ખુરશી છે, પલંગ છે, કેટલા યુઝ કરો છો. વિલેવણ. વિલેવણ એટલે તમે જે લગાડો છો, સાબુ, પરફ્યુમ, આઈ મીન પાવડર, જે પણ તમે મેકઅપનો સામાન કે શેમ્પુ, જે પણ બધું, એ બધું વિલેવણમાં આવશે. વિલેવણ. બંભ. બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય તમે આજના દિવસ માટે તમે બ્રહ્મચર્ય પાલન કરો છો, રાત માટે બ્રહ્મચર્ય પાલન કરો છો, તો એ બ્રહ્મચર્ય. વિલેવણ. બંભ. દિશી. દિશી એટલે આજના દિવસે મને ખબર છે કે હું આજે અહીંયાથી ક્યાં મારા ઘરથી આજુબાજુ બહુ દૂર જવાની જ નથી, તો તમે મારા ઘરથી 5 કિલોમીટર, 10 કિલોમીટરથી બહાર ક્યાં નથી જવાની, ઉપર હું કે નીચે નથી જવાની, તો એ પ્રમાણે મન ધારી શકો છો. ઓલું જે છઠ્ઠું દિશી વ્રત હતું, એ તમે દિશી વ્રતમાં તમે 1 વર્ષ માટે, 6 મહિના માટે મોટું ઓલું કરી શકો. પણ રોજનું તો તમે 1000 કિલોમીટર રાખ્યું છે, પણ રોજ તો તમે એટલું પણ નથી જવાના, બરાબર છે? આ તમે 1000 કિલોમીટર રાખ્યું કે તમે ચલો ક્યારેક બહારગામ ગયા, ક્યાં ગયા, તો એના માટે તમે દિશી વ્રત કરો છો, છઠ્ઠો. પણ જ્યારે આ 14 નિયમમાં રોજનું ધરણ કર્યું છે, તો રોજ કઈ 1000 કિલોમીટર રાખવાની જરૂર નથી. તમને ખબર જ છે કે આજે હું મારા ઘરથી ક્યાં આજુબાજુ નથી જવાની, જેટલું જવાની હોય ત્યાં સુધી મનમાં ધારો કે 10 કિલોમીટર, 15 કિલોમીટર, એટલાથી બહાર હું આજે જવાની નથી. એવી જ રીતે ઉપર હું રહું છું 10મા માળે, મારું બિલ્ડિંગ છે 25મી માળ, તો 25 માળથી ઉપર હું નથી જવાની. તો એવી રીતે તમે આ દિશીમાં એ મનમાં ધારણ કરી શકો. દિશી નાણ ભત્તેસુ. નાણ એટલે સ્નાન કરવું. દિવસમાં કેટલા વખત તમે સ્નાન કરવાના છો? 1 વખત. સ્વિમિંગ કરવા જાઓ 2 વખત, 3 વખત, એના કરતા વધારે કેટલા વખત જશો? તો એ તમે આજે જેટલા વખત સ્નાન કરવાના હો, એનાથી વધારે હું નહીં કરું. ભત્તેસુ એટલે તમે ટોટલ તમે પાણી, અનાજ ટોટલ 1 કિલો, 2 કિલો કેટલું તમે લેવાના છો, એ ભોજન તમારું એ પ્રમાણે તમે ધારણ કરો. તો આવી રીતે 14 નિયમ દિવસના અને 14 નિયમ રાતના, એ આ 7મા આપણે વ્રતમાં ભોગોપભોગ વ્રતમાં આપણે ધારણ કરીએ છીએ. અને એમાં કઈ દોષ લાગ્યો હોય તો આપણે મિચ્છામી દુક્કડમ કરીએ છીએ. અને એની સાથે સાથે મેં કીધું કે શું આવે? અનંતકાય આવે, અભક્ષ્ય આવે, તો એ પણ કીધેલું છે, એનો પણ ત્યાગ કરવાનું કીધું છે. તો અભક્ષ્ય એટલે શું? કે ખાવા માટે અયોગ્ય વસ્તુ, કે જેમાં જીવ હિંસા થાય, જે ખાવાથી શું થાય? શારીરિક, માનસિક, આત્મિક બળને હાનિ પહોંચે, તો એ બધું અભક્ષ્ય છે. અને એમાં વિકાર ઉત્પન્ન થાય, જીવ હિંસા થાય, એ 22 પ્રકારના બતાવેલા છે. અને આમાં અભક્ષ્ય, એમાં અમુક કઈ વડના ફળ ને પીપળના ફળ ને એવા બધા 5 ફળોમાં એવું બધું કંઈક લખેલું છે.
ક્યાં છે અહીંયા લખેલું નથી, પણ બેઝિકલી છે અભક્ષ્ય. અને એવી જ રીતે હું કહું અનંતકાય પણ આપેલું છે. હવે અનંતકાય અને અભક્ષ્યમાં ફરક છે. અનંતકાય એટલે જે આપણે કહીએ કે જેમાં એક શરીરમાં એના એક કાયામાં અનંત જીવ હોય, એ અનંતકાય. એક શરીરમાં અનંત જીવ હોય, જે આપણે કંદમૂળ કહીએ. એ કંદમૂળનું છે ને એક ખાલી આપણે શું કહીએ રૂટ્સ કે જે જમીનમાં ઉગે એ કંદમૂળ, તો એ કંદમૂળની એ વ્યાખ્યા નથી. જમીનમાં તો સિંગદાણા પણ ઉગે છે, પણ સિંગદાણા અનંતકાય નથી. એનું એવું છે કે જેને કાપવાથી સમાન ભાગ થાય અને કાપીને ઉગાડવાથી પાછા ઉગે, એવા એના લક્ષણ છે. ફોર એક્ઝામ્પલ તમને કાંદો કહું, ગાજર કહું, તો તમે કાંદો કાપો, કટ કરો તો બરાબર એક્ઝેક્ટ તમે જોશો બેઉ બાજુ ઓલા સમાન એનું દેખાય. લસણ છે, કાંદા છે. પછી તમે અંદર નાખો એ કાપેલો પણ તમે પાટ જમીનમાં નાખશો તે પાછું ઉગશે. ખબર છે કે આપણે પેલા નાના હતા ત્યારે ગાજરના ઓલા નીચે વાળા કાઢીને આપણે રાખીએ તો મસ્ત ઉગે આપણને. તો એ અમુક અમુક એના છે એ બધા. તો પછી એમનું ન સાંધા ગાંઠા એ દેખાય નહીં. એ બધા એમાં અમુક અમુક લક્ષણ છે જે આપણને ખબર છે, જેમાં કાંદા, બટેટા, બીટ, ગાજર, મૂળા આ બધા અનંતકાય છે. બેઝિકલી એમાં વાય એમાં શાસ્ત્રમાં ના પાડ્યું છે કે એના એક શરીરમાં અનંત જીવો હોય છે ને કન્ટિન્યુઅસ આપણે આંખના પલકારો કરીએ એટલી વારમાં 17.5 વખત એમનું જન્મ મરણ થતું હોય છે. એટલે એ અનંતકાય હોવાથી આપણે એક દૂધી ખાઈએ અને એક બટેટું ખાઈએ તો આમાં એક જીવની હત્યા થાય, જ્યારે અહીંયા અનંત જીવોની હત્યા થાય. એટલા માટે આ અનંતકાય એટલે અનંત એક કાય, એક શરીરમાં અનંત શરીરો રહેલા છે. એટલા માટે આ અનંતકાય ખાવાની શાસ્ત્રમાં ના પાડી છે. એવી જ રીતે દ્વિદળ એટલે જેમાંથી તેલ ન નીકળે, એટલે અને જેના તમે વચમાં તોડો તો બરાબર બે સમાન ભાગ થાય. અને જે ઝાડના ફળરૂપ ના હોય એવા બધા આપણે કઠોળ કહીએ, મગ, ચણા, અડદ, મેથી. પછી આ બધા એને શું કહેવાય, આ બધા જે કઠોળ છે એને આપણે દૂધ કે દહીં, કાચા દૂધ દહીં સાથે જો મેળવીએ તો શું થાય, એમાં તરત જ 2 ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય. એટલા માટે એટલે તરત જ ઇમિડિયેટલી આ દૂધ દહીં સાથે જો આ કઠોળ મિક્સ થાય તો એમાં 2 ઇન્દ્રિય જીવની હિંસા થાય. એટલે એને અભક્ષ્ય કધું છે, દ્વિદળ કહીએ આપણે. એટલે તમે જુઓ ગુજરાતી કોઈ પણ ધર્મશાળા, આપણે કચ્છીઓને છાસ વગર ચાલે જ નહીં, પણ તમે ગુજરાતીઓ કોઈ પણ ધર્મશાળામાં જાઓ તો ત્યાં આપણને છાશ ન મળે. કારણ હોય તો પણ જમ્યા પછી. ઇવન અમે ધરમપુરમાં જઈએ તો ત્યાં છાશ આપે છે, પણ આખું જમી તમારી ડીશ રાખી દો અને પછીના ત્યાં તમને છાશ આપેલો. રીઝન બિંગ ધેટ ઓનલી, એને તમને છાશનો ગ્લાસ લઈને તમે કહો કે હું મારે ત્યાં પ્લેટ લઈને બેસું છું તો અલાઉ નથી કરતા. તો કે જો તમારું દાળ વગેરે હોય એની સાથે તમે છાશ મિક્સ કરો તો શું થાય, આ દ્વિદળ કાય. અને દ્વિદળ થાય એટલે શું થાય, 2 ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય. એટલે પછી તમે શું કરો, તમને એ આપણે દહીં વડા વગેરે કરવા હોય તો એને એકદમ ગરમ કરવાનું. દહીંને એકદમ આપણે આમ આંગળી નાખીએ તો એકદમ ગરમ થાય, દાજી જાય તો પછી ચાલે, તો વાંધો ના આવે, સરખી ગરમ કરેલી. પણ કાચું દૂધ દહીં હોય એની સાથે કે જો આ દાળની જો એની સાથે સંયોગ થાય તો તરત 2 ઇન્દ્રિય જીવોની હિંસા થાય, એટલે ઉત્પત્તિ થાય. એટલે આપણે ખાઈએ એટલે હિંસા થાય. બોળનું અથાણું, જે આપણે અથાણા બનાવીએ છીએ, એ પણ અભક્ષ્ય કીધેલા છે. અજાણ્યા ફળ, પછી ચલિત રસ. ચલિત વેરી ઇમ્પોર્ટન્ટ. આપણા ઘણાને આદત હોય કે આજે કંઈ વધ્યું છે ને તો આપણે ફ્રીઝમાં રાખીએ, ફ્રીઝરમાં રાખીએ તો એનાથી ખરાબ નહીં થાય. પણ શાસ્ત્રમાં કીધું છે તમે ફ્રીઝમાં રાખો કે ફ્રીઝરમાં રાખો, આ બધા અમુક જીવો એવા હોય કે એ ટેમ્પરેચરમાં પણ એ લોકો સર્વાઈવ કરી શકે અને એવા જીવોની ઉત્પત્તિ થાય જ.
તો એ જે એટલે દરેક ખાદ્ય પદાર્થોની મર્યાદા કાળ બતાવ્યું છે, અને સ્પેશિયલી આપણા શાસ્ત્રમાં તો એટલું ઊંડું છે કે તમે ચોમાસું હોય તો એમાં આટલા જ કાળ સુધી, ઇવન લોટ હોય એની પણ મર્યાદા બતાવી છે, અને ઘણા જણા શાસ્ત્રોક્ત રીતે પાળે પણ છે. પણ ચલો લોટ ને પણ ન હોય તો પણ એટલીસ્ટ જે આપણે વાસી રાખતા હોઈએ, રોટલી છે, ઘણાને આદત હોય કે ભેળની ચટણીઓ વગેરે કરીને રાખે, તો એ બધું ના પાડ્યું છે કે એ પછી કાળ પછી એ પદાર્થમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે. સ્પેશિયલી જેમાં પાણીવાળો ભાગ હોય એમાં વધારે ઉત્પત્તિ થાય છે, મીઠાઈઓ વગેરે. તો એ બધું દહીં કે 16 પ્રવર પછી દહીં પણ ના પાડી છે, એની છાશ બનાવી દો તમે. તો આવી રીતે ઘણું બધું આ સૂક્ષ્મ છે. મેં પહેલા જ કીધું કે 7મો અને 8મો વ્રતમાં ઘણી બધું સૂક્ષ્મ છે. તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું, અને એ આપણે સપોઝ વ્રત ગ્રહણ કર્યા હોય, બધા તો નથી ગ્રહણ કરતા, તો આપણે જેણા પાળો, પણ કરેલા હોય અને એમાં કોઈ દોષ લાગ્યો હોય તો એ આપણે એમાં ક્ષમા માંગીએ છીએ. અને એવી જ રીતે 8મું વ્રત છે, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. 8મું વ્રત છે અનર્થ દંડ વીરમણ વ્રત. હવે એનું નામથી ઉપર તમને ખ્યાલ આવશે, અનર્થ દંડ. ઓકે, હવે અહીંયા આપણે પેલા અર્થદંડ જોઈએ, અને અર્થદંડના અપોઝિટ અનર્થદંડ. અર્થદંડ એટલે શું? દંડ એટલે દુઃખ પામે, અને અર્થ એટલે કઈ પ્રયોજન છે. અર્થ એટલે અહીંયા અર્થના પણ ઘણા અર્થ એટલે પૈસા થાય, અર્થ એટલે મિનિંગ થાય. અહીંયા અર્થનો મિનિંગ થાય છે પ્રયોજન. પણ આપણા સંસ્કૃત ગુજરાતી વર્ડમાં એક વર્ડના ઘણા બધા અલગ, જેમ કે દર્શનના મેં તમને કીધા છે, દર્શનના કેટલા મિનિંગ થાય. દર્શન એટલે શ્રદ્ધા, દર્શન એટલે ફિલોસોફી, દર્શન એટલે પ્રભુના દર્શન કરવા. એવી રીતે અર્થના પણ અહીંયા તો અહીંયા અર્થનો મિનિંગ થાય કે અર્થ એટલે પ્રયોજન, અને દંડ એટલે કંઈ પણ દુઃખ પામે, પાપ થાય, ને પાપથી આપણે દુઃખ પામે. તો કોઈ પ્રયોજનભૂત આપણે એવી ક્રિયા કરીએ કે જેનાથી આત્મા દુઃખ પામે, પ્રયોજન વસત જે પાપનું સેવન થાય, એને કહેવાય અર્થદંડ. પ્રયોજન વસાત એટલે આપણે રસોઈ કરવા જઈએ, હમણાં ગેસ ચાલુ કરીએ, એના ઉપર પાણી રાખીએ, ગેસ ચાલુ કર્યો એટલે આપકાઈ તેવકાઈ જીવની હિંસા થઈ, પાણી લઈએ, આપકાઈ જીવની હિંસા થઈ. પણ આ આપણું પ્રયોજન છે. શું? રસોઈ બનાવવી. આપણે હમણાં પણ બેઠા છીએ, લાઈટ છે, આપણે લાઈટમાં બેઠા છીએ, પણ પ્રયોજન છે શું? કે આપણે લાઈટ હશે તો આપણે જોઈ શકશું. પણ એ બધું તો એનાથી પાપ તો લાગે છે, પણ એ આપણે ગૃહસ્થાશ્રમમાં હોવાથી એ અમુક આપણને પાપનું સેવન કરવું જ પડે છે. એ અર્થદંડ કહેવાય. પણ અહીંયા કયું છે અનર્થદંડ વીરમણ વ્રત. અનર્થદંડ એટલે જે નિષ્કારણ તું પાપ કરે છે, એનાથી તો તું બચ, એ પાપ સેવનથી. તો એ અનર્થદંડ કહેવાય. કે અહીંયા એટલે તમે નિરર્થક પ્રવૃત્તિઓમાં, કુતૂહલ છે, પ્રમાદ છે, અવિવેક છે, એનાથી જે પાપ સેવન થાય છે, તો એ કયા કયા છે? તો એના 4 ભેદ બતાવ્યા છે. સૌથી પ્રથમ છે અપધ્યાન. તમે બોલતા હશો તો તમે આ બધા પછી તમે આ જે હું વર્ડ બોલું છું બધા આપણે અતિચારમાં તમને મળશે. અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસા પ્રદાન અને પાપોપદેશ, 4 ટાઈપના અનર્થદંડ બતાવ્યા છે. તો અપધ્યાન એટલે આર્દ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન કરવું, કોઈ ઉપર ગુસ્સો કરવો, કોઈ કંઈ પણ તમે કોઈ માટે ખરાબ વિચાર કરવા, દ્વેષ ભાવ કરવો, ભલે બહારથી ન બોલો, મનથી કરો. ઘણી વખત આપણે કેટલું આર્ત ધ્યાન કરતા હોઈએ છીએ, અશુભ વિચારો, દુર્ધ્યાન. તો આ બધું શું કામ કરવાનું એવું? તમે એ આર્ત ધ્યાન કરીને કેટલા બધા કર્મણ વર્ગણોને તમે ખેંચી અને કર્મબંધન કરો છો. તો એ નિષ્કારણ તમે કર્મબંધન કરો છો. બીજું પ્રમાદાચરિત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જે આપણે અવારનવાર થતા હોઈએ છીએ. એટલે પ્રમાદ આચરણ. એમાં શું આવે કે એમાં આપણે હવે ચલો આટલું લીલું ઘાસ છે, ક્યાં લોન છે, બહુ સરસ છે, ચલો ને હું લોન ઉપર ફરવા જાઉં, ઘાસ ઉપર જાઉં. અરે શું કામ? ઘાસમાં પણ એના ઉપર જીવ છે, વનસ્પતિ પર ચાલે છે. અહીંયા ઘણી વખત લીલ ફૂલ, હમણાં તો વરસાદમાં લીલ ફૂલ કેટલી હોય, થોડુંક જેણાથી ચાલો, જ્યાં લીલ ફૂલ ન, કારણ લીલ ફૂલ એટલે શું? એમાં ભરેલા છે નિગોદિયા જીવો, જેમ બટેટામાં છે, ને એના ઉપર તમે ચાલો તો એ લોકોને કેટલું દુઃખ થાય. શાસ્ત્રમાં તો એવું વર્ણન કર્યું છે કે પ્રેગ્નન્ટ લેડીના તમે પેટ ઉપર
મૂકીને જેવું ચાલો એને જે દુઃખ થાય અંદર એવી રીતે દુઃખ થાય, એટલું બધું લખેલું છે. તો એ તમે થોડુંક ધ્યાન જેણા રાખીને ચાલો. સ્વિમિંગ કરવા જાઓ ફોલ્સમાં, એમાં કેટલું બધું આપકાઈના જીવોની હિંસા જાય. જે આ બધું આપકાઈના જીવોની હિંસા તમને જરૂર નથી, પણ તમે તમારા આનંદ માટે આ અનનેસેસરી તમે આ બધી હિંસા કરો છો. રૂમમાં છો અને લાઈટ પંખા છે તો ઠીક છે, પણ ઘણાને આદત હોય, સ્પેશિયલી આપણા છોકરાઓને રૂમમાંથી જાય તો પણ લાઈટ પંખા એમ જ ચાલુ રાખે. શું કામ? થોડુંક ધ્યાન રાખો ને. તો આ બધું અનર્થ દંડ આવે. સ્ત્રીઓ માટે એવી રીતે સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા, રાજકથા કરવી, બેઝિકલી ગોસિપ. હું તમને સિમ્પલ વાત એક વર્ડ કહું આ ચારે માટે. ગોસિપ, અનનેસેસરી તમે બીજાઓની કુથલી જે પણ હોય, આનું આમ થયું, આનું આમ થયું, તમને લાગે કે વળગે એક ટાઈમ તમે સ્વાધ્યાયમાં ગાળો ને કોઈ પણ સારું વાંચન કરો તમને ટાઈમ હોય તો. પણ આપણે સૌથી વધારે તો સ્ત્રીઓને આદત. તો આ ગોસિપિંગમાં કેટલું કર્મ બંધ. આ બધું અનર્થ દંડ છે. તમારે નિષ્કારણ તમે તમારા આત્માને શું કરો છો? દંડો છો, દુઃખ આપો છો તમે, કારણ એનાથી તમે પાપ બંધન કરો છો. પાપ બંધ કરવાથી તમારા આત્માને દુઃખ તમને પહોંચવાનું છે. પછી એ કર્યું લાઈક પછી ઘણા આપણે એવા સિને પિક્ચર્સ જોવા જઈએ, એવા ડ્રામા જોવા જઈએ, ગીત બધા કહીએ, એમાં પણ આપણે કેટલા ભળી જતા હોઈએ કે જે સીન ચાલતું હોય એના સાથે આપણે એકદમ ભળી જઈએ. ક્રિકેટની મેચ ચાલતી હોય અને એમાં સ્પેશિયલી પાકિસ્તાન ને ઇન્ડિયાની હોય, શું બધા એકદમ એકતાન થઈને કેટલું બધું ત્યારે તમે ઉત્તેજનામાં આવી જાઓ, કેટલા બધા આર્ત્ર ધ્યાન વગેરે તમે કરો. તો એ બધું શું છે? તો આ બધા તમે વિચાર કરશો તો બહુ બધી ચીજો આવશે આ પ્રમાદાચરિત અનર્થ દંડમાં, કે તમે આ ચીજો તમે યુ કેન અવોઇડ ઇટ. એટલે સુધી કીધું છે કે તમે કોઈનું ઘર થયું છે, નવું ઘર તમને બનાવ્યું અને તમે જઈને એના વખાણ કરો છો. ઠીક છે, તમે વ્યવહાર રીતે વખાણ સારું થયું છે, બરાબર છે, પણ તમે દિલથી કરો છો. તો એણે જે તમને ઘર બાંધવા માટે એણે જે પણ લાગ્યા છે એ બધાનું તમને પણ પાપ લાગે. એટલે તમારું ઘર છે, તમને જેટલું જોઈએ છે ફાઇન, પણ બીજાનું તમે બેસિકલી સંસારની કોઈ પણ વસ્તુઓનો તમે એનું શું કહો એનું અનુમોદન કરો છો. તો આપણામાં કર્યું, કરાવવું અને અનુમોદવું ત્રણેયનું સરખું પાપ કીધેલું છે. જેમ તમે કોઈ સારા વસ્તુનું તમે અનુમોદન કરો તો એ અનુમોદનાથી તમને કેટલો બધો લાભ થાય, એવી જ રીતે તમે જે સંસારની વસ્તુનો અનુમોદન કરો તો એક્ઝેક્ટલી એનું અપોઝિટ પણ એની પણ તમને અનુમોદનાનું પાપ લાગે છે. પછી હિંસા પ્રદાન, કે જે વસ્તુ આપવાથી હિંસા થાય તેવી વસ્તુ આપવું. જેમ કે ચલો આજે સ્વિટ્ઝરલેન્ડમાં ગયા છે, ત્યાંથી શું સ્વિટ્ઝરલેન્ડના ઓલા મળે ને ઓલી આખી નાઈફ ને બધું આખું સેટ એ લઈ આવ્યા તમે અને તમે ગિફ્ટ કર્યા. તો શું થાય એનાથી કે એ તમે જેને ગિફ્ટ કરશો એ છરીથી એ જેટલા પણ કટ કરશે, જે પણ વેજીટેબલ, ફ્રૂટ કે જે પણ કટ કરશે, એનાથી એને તો પાપ લાગવાનું છે, કારણ તમે એકેન્દ્રિય જીવની હિંસા તો કરો છો. પણ એ આપી કોણે? તમે. તમારાથી એ વસ્તુ અપાઈ તો એ બધા પાપમાં તમે પણ ભાગીદાર થશો. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ક્યારે પણ કોઈને જે હિંસા થાય એવી વસ્તુ કોઈને ગિફ્ટ નહીં કરતા. તો એ એટલે હથિયાર, ઝેર તો આપણે નથી આપવાના, પણ એ આ બધી હિંસા થાય એવી વસ્તુ કોઈને ના આપવી. અને છેલ્લું છે પાપોપદેશ, એટલે પાપ કર્મની સલાહ આપી એના માટે પ્રેરિત કરવું, કે જ્યાં ને ત્યાં બહુ જ ફાઇન ફોલ્સ છે, ત્યાં જઈને જાઓ, મજા કરો, બહુ ફાઇન મજા આવશે. તો ઓબ્વિયસલી આપણે સંસારમાં છીએ, આપણે બધા કહેતા હોઈએ છીએ, પણ એનાથી શું થાય? તમે બીજાને જે છે એવું તમને કહું છું કે જેનાથી પાપ કર્મ બંધાતા એનાથી ભલે એ મજા આવશે એને અલગ વાત છે, પણ સામે સામે તમે પાપ અનર્થ દંડ છે, ત્યાં જઈને તમે ફોલ્સમાં આશો. કેટલા બધા એવા હોય કે પાપ કર્મના આ મૂવી બહુ ફાઇન છે, ફાઇટિંગ વાળાને મૂવી હોય એ જઈને જોઈ આવો. તો આ બધા પાપ કર્મના, તો એમાં તમે કોઈને પ્રવૃત્ત કરો
તો એને તો જે પાપ લાગવા વાળું એ લાગશે, પણ એ પાપમાં તમે ભાગીદાર થશો. તો આવી રીતે આ 4 પ્રકારના અનર્થદંડ સેવનથી પોતાને તો કઈ લાભ થતો નથી, પણ અનનેસેસરી તમે એ પાપમાં ભાગીદાર બનો છો. એટલે 8મા અનર્થદંડ પાપથી બચવાની બહુ જ જરૂરી છે. થોડોક ટાઈમ વધુ થઈ ગયો છે, પણ તમે બધા છો તો હું ગુણવ્રત પણ કરી લઉં, વાંધો નથી ને? તો આ ટોપિક કમ્પ્લીટ થઈ જશે. એટલે ઓલરેડી લેટ થઈ ગયું હતું. તો હવે 4 શિક્ષાવ્રત હશે, હું જલ્દી કમ્પ્લીટ કરું છું. પહેલા થયા 5 અણુવ્રત, પછી 3 ગુણવ્રત, અને હવે છે 4 શિક્ષાવ્રત. શિક્ષાવ્રત એટલે શું? આ વ્રત એટલે ગુણવ્રત હતા એ અણુવ્રતના પ્રોટેક્શન માટે, એના વધારે ઓલા થાય એના માટે. જ્યારે આ શિક્ષાવ્રત જે છે એ એના પાલનથી સંયમ ધર્મની શિક્ષા મળે છે. એટલે શિક્ષા એટલે અભ્યાસ થાય છે કે હજી આપણે હમણાં તો ગૃહસ્થાવસ્થામાં છીએ, પણ આ વ્રતો પાલન કરવાથી તમે આસ્તે આસ્તે તમને ફ્યુચરમાં તમને સંયમ ધર્મ ગ્રહણ કરવો હોય તો એના માટે તમને થોડું થોડું એનું શું કહેવાય પ્રેક્ટિસ થઈ શકે છે. તો સૌથી પ્રથમ છે સામાયિક વ્રત. આપણને ખબર છે સામાયિક વ્રત એટલે 48 મિનિટ્સ માટે આપણે સાધુ જેમ આપણે જ્યારે આપણે કરેમી ભંતે બોલીએ છીએ ત્યારે આપણે જે કરેમી, જ્યારે પંચમહાવ્રત ગ્રહણ કરીએ છીએ ત્યારે પણ ગુરુ શિષ્ય એને જે સાધુ તત્વો એને કરેમી ભંતે જ આપે છે, ને આપણે 48 મિનિટ પણ બેસીએ છીએ ત્યારે પણ આપણે કરેમી ભંતે જ લઈએ છીએ. પણ ફરક એ છે એ કરેમી ભંતે સાવધ્યમ સાવજ્યમ જોગમ પચખામી, એટલે સર્વ સાવધ્ય યોગોનું એટલે સર્વ પ્રકારના પાપ આનું એ ત્યાગ કરે છે ફોર લાઈફ લોંગ. અને જ્યારે આપણે કેટલે સુધી 48 મિનિટ સુધી આપણે સર્વ સાવધ્ય યોગોનો ત્યાગ કરીએ છીએ. સર્વ સાવધ્ય યોગ એટલે કરેમી ભંતે સાવજ્યમ જોગમ પચખામી, એટલે પચખાણ કરું છું, સાવધ્ય યોગનો ત્યાગ કરું છું. કેટલો? 48 મિનિટ સુધી. અને કયા પાપ? એટલે કોઈ પણ પ્રકારના પાપ નથી. આપણે કહીએ ને આપણે 48 મિનિટ સુધી 6 કાયના જીવોને અભેદાન આપીએ છીએ. એટલે આપણે શ્રાવક, મેં કીધું એટલે શ્રાવક ધર્મમાં આપણે 2 ઇન્દ્રિયથી કરીને આપણે હિંસાનું વ્રત કરીએ છીએ, પણ સામાયિકમાં એકેન્દ્રિયના જીવોની પણ હિંસા ન કરવાનું 48 મિનિટ માટે આપણે વ્રત ગ્રહણ કરીએ છીએ. એટલે કે આપણે નથી લાઈટ કરતા, નથી પંખા કરતા. ધેટ્સ ધ રીઝન કે આપણે એમાં તેવકાય અને વાવકાય જીવોને પણ આપણે એ 48 મિનિટ્સ માટે અભેદાન આપેલું છે. તો આ સામાયિક વ્રત છે કે જેમાં દ્વિવિધ ત્રિવિધથી ત્યાગ કરાય છે. ત્રિવિધ એટલે મન, વચન અને કાયાથી કોઈનું બુરું બોલવું નહીં, બુરું મનમાં પણ વિચારવું નહીં કે આમ કરીશ, અને પાપ ન કરવું અને ન કરાવવું. પોતે પણ લાઈટ બંધ ચાલુ કરવાની નહીં, બીજાને પણ તમે ના કહી શકો કે જરા આ પંખો બંધ કર એક વખત સામાયિક લીધા પછી, કે ચાલુ કર. ન કરવું અને દ્વિવિધ ત્રિવિધે બેવ રીતે લેવાનું છે. પછી છે એ આ છે સામાયિક વ્રત. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સામાયિક એટલે સમ પ્લસ આય પ્લસ ઈક, એટલે જેનાથી સમત્વનો લાભ થાય એ સામાયિક. તમે સાવધ્ય યોગોનો ત્યાગ કરીને તો બેસો છો 2 ઘડી સુધી, પણ એમાં તમને સમત્વ ધારણ કરવું બહુ જ ઈઝી, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું સામાયિકનો આપણે એને આ કરીએ, સ્પ્લિટ કરીએ તો એનો મિનિંગ જ એ થાય છે કે તમે 48 મિનિટ સુધી સામાયિકમાં, પુણ્ય શ્રાવકની તો મેં તમને સામાયિકની સ્ટોરી કીધી, બરાબર? તો એનાથી તમને સમતા શાંતિ પ્રાપ્ત થાય. સામાયિક લઈને તમે ચલો પ્રતિક્રમણ કરવાનું કીધું છે, પ્રતિક્રમણ ન હોય તમે દિવસના ક્યારે સામાયિક કરો, તમે સ્વાધ્યાય કરો, માળા ગણો, કોઈ સારા બુક્સનું વાંચન કરો, સૂત્રોનું પઠન કરો. પણ ઘણી વખત સામાયિક કરી અને તમે બીજી વાતો કરો, કોનું શું થયું, કે ખાલી વ્યાખ્યાનમાં જઈને બેસો, ખાલી અને સામાયિક જસ્ટ લઈને બેસો અને પછી તમારું ચિત્ત એમાં હો જ નહીં, તો એ સામાયિકનો કઈ ઉપયોગ ના હોય. સામાયિક એટલે તમે સમભાવમાં બેસો, સ્વાધ્યાય કરો, બરાબર છે? સૌથી આત્માનું ત્યાં સુધી નહીં જઈએ, પણ બેસિકલી સમતા ભાવમાં રહો, સાવધ્ય યોગોનો ત્યાગ કરી. પછી 10મું છે દેશાવગાસિક વ્રત અથવા તો દેશવૃત્તિ વ્રત. એટલે જે આપણે 6ઠ્ઠા દિશી વ્રતમાં, દિગ્વ્રતમાં આપણે જે મર્યાદા બાંધી કે હું ભાઈ આ વર્ષમાં 1000 કિલોમીટરથી બહાર નહીં લઉં,
બરાબર છે. તો જે દરરોજ આપણે સંક્ષેપીએ, જે આપણે 14 નિયમમાં કીધું, એ આ દેશાવકાશિકના વ્રતમાં આવે. કે આ વ્રતમાં દરરોજ જ્યાંની સંભાવના નથી કે ભાઈ આજે હું સપોઝ પાર્લામાં રહું છું, તો હું પાર્લાથી બહાર નથી જ જવાની, તો છોડો, પાર્લાનું મારું 5 કિલોમીટર એરિયા છે, તો હું 10 કિલોમીટર લઈ લઉં ને, કે હું આજે 10 કિલોમીટરથી બહાર નહીં જાઉં, કે આટલા કિલો ઉપર સુધી નહીં જાઉં. તો એ તમે મર્યાદા કરવી, એ આ દેશાવકાશિક વ્રત છે. એમાં 1 મિનિટ, હજી બીજી રીતે પણ આ થઈ શકે છે દેશાવકાશિકનું. આ જ આપેલું છે. ચલો, એટલે બધા દિશામાં તમે લઈ શકો છો. પછી છે પૌષધોપવાસ વ્રત. આ પૌષધ વ્રત એટલે શું? 1 દિવસ અને 1 રાત્રિ. આપણે જેમ સામાયિકમાં ખાલી 48 મિનિટ સુધી સાધુ જીવનનો આપણે અંગીકાર કરીએ, તો આ 1 દિવસ અને રાત્રિ સુધી આ શું કરે? Keep iPad out. શું થયું? ઓકે, તો આપણે શું કરીએ? આમાં પૌષધોપવાસમાં એક ઉપવાસ, 1 દિવસ અને 1 રાત્રિ સુધી પહેલા તો ઉપવાસ લેવાનો, અને જનરલ સાધુની જેમ રહેવાનું. જનરલી ઉપાશ્રમમાં જઈને કરતા હોય છે. સંપૂર્ણ દિવસ અને રાત સાધુ સમાન ચર્યા કરવાની. કારણ મેં પહેલા જ કીધું, આ જે 4 વ્રત છે, શિક્ષા વ્રત, એમાં શું છે? સાધુ જીવનનો તમે અભ્યાસ કરો. તો ચલો, તમને 1 દિવસ અને રાત તમે કેવી રીતે સાધુ જીવન હોય એ પ્રમાણે તમે રહેવાનું. એટલે એમાં આહાર નહીં ગ્રહણ કરવાનો. શરીર સત્કાર એટલે કોઈ પણ જાતનું આપણે કહીએ, જે પણ આપણે મેકઅપનું પાવડર કે જે પણ કે લાગે, કોઈ જાતનું કંઈ નહીં કરવાનું. બ્રહ્મચર્ય સંપૂર્ણ પાલન કરવાનું, અને સાવધ્ય બધા કર્મોનો ત્યાગ કરવાનો. આ પૌષધ વ્રતમાં આવે. અને છેલ્લું છે અતિથિ સંવિભાગ વ્રત. અતિથિ સંવિભાગ વ્રત એટલે જે વિતરાગ પ્રણીત ચારિત્ર ધર્મની જે આરાધના કરે છે, અર્થાત જે પંચમહાવ્રતધારી સાધુઓ છે, એનો સંવિભાગ કરવો. સંવિભાગ કરવો એટલે શું? એમને સંયમમાં જે જરૂરી આહાર, પાણી વગેરે, જે પણ વસ્ત્ર, શાસ્ત્ર વગેરે, જે પણ એમને જીવન નિર્વાહ માટે વસ્તુઓનું ભક્તિપૂર્વક અને શાસ્ત્રોક્ત રીતે દાન કરવું. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ શાસ્ત્રમાં તો આપણે જોઈએ તો એમને ગોચરી પણ કેવી, તો 42 દોષ રહિત વગેરે ઘણું બધું ડિટેલમાં આપેલું છે. તો શાસ્ત્રોક્ત રીતે એમને દાન કરવું, એ છે અતિથિ સંવિભાગ વ્રત. અને એ અતિથિ સંવિભાગ વ્રતમાં પણ કંઈ આપણાથી દોષ લાગ્યો હોય તો એનું આપણે મિચ્છામિ દુક્કડમ કરીએ છીએ. તો આવી રીતે આ 4 શિક્ષા વ્રત થયા. સૌથી પહેલું સમ્યક્ત્વનું વ્રત થયું, પછી 5 અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષા વ્રત, 12 વ્રત થયા. અને છેલ્લું, 1 મિનિટ, હજી એક બાકી છે. છેલ્લું આ બધા, આનાથી શું થાય છે? છેલ્લું સંલેખનાનું વિધાન છે. સંલેખના એટલે સમાધિ મરણની તૈયારી. શ્રાવકનું જીવન સમાધિમય હોય છે. તો અહીંયા કીધું છે, જો જીવન સમાધિમય હોય તો એનું મરણ પણ સમાધિમય જ જોઈએ. શું કામ સમાધિમય જોઈએ? કે સંલેખના કીધું છે કે આપણે જોઈએ છીએ, આપણે આપણા નજર સામે, કે કેવા હોસ્પિટલમાં અને કેવા આમાં પેનમાં અને લોકો જતા હોઈએ. એટલે આપણે આ શરીરનો ત્યાગ કરતા હોઈએ છીએ. પણ અહીંયા કહે છે કે મૃત્યુ પણ સમાધિમાન હોવો જોઈએ, એટલે એને સંલેખના કીધું છે. તો સંલેખના એટલે શું? કે શરીર અને કશાયોને પાતળા કરનારો તપ વિશેષ. તપ તો ઘણા બધા છે, ઉપવાસ છે, અઠાઈ છે, ઉણોદરી છે. તો આ સંલેખના તપ છે. કેવો તપ છે? કે શરીર અને કશાયો બેઉને પાતળા કરનારો. તો આ જનરલી આપણને ખબર છે, સંલેખના કે આપણે અનશન કહીએ કે સંથારો કહીએ, એ જનરલી આપણે ખ્યાલ છે કે મૃત્યુ પર્યંત શું કરવાનું? ઉપવાસ કરવાના હોય છે. તો આ જનરલી કોણ કરે? આપણે હવે હમણાં બેઠા છીએ, આપણે સારા હાલતા ચાલતા છીએ, તો આપણે નથી કરતા. પણ જ્યારે એવો કોઈ રોગ આવે કે હવે ડોક્ટરે કહી દીધું છે કે આમાંથી સારું નથી જ થવાનું,
કે ક્યારે કોઈ ઉપસર્ગ આવે, પેલાના જમાનામાં આપણે કથાઓ જોઈએ તો એવા ઉપસર્ગો આવતા હતા એમને, ગજસકુમાર વગેરે, તો ત્યારે પછી એ સંભાવ ધારણ કરીને ત્યાં પાંડવો વગેરે, આપણને પાંડવોની સ્ટોરી આપણને ખબર હોય, તો એ સમભાવમાં ત્યાં જ ઉભા રહેતા હતા કે ઉપસર્ગમાં હવે તો મારું મરણ નિશ્ચિત જ છે, તો હવે આ મરણ પર્યંત મારું આહાર પાણીનો ત્યાગ. સંલેખના એટલે શું? આહાર પાણીનો મરણ પર્યંત ત્યાગ. તો કે ઉપસર્ગ આવે કે કોઈ શરીર દુષ્કાળ આવે, આપણે એ પણ સ્ટોરીઓ કથાઓ જોઈએ છે કે એવો દુષ્કાળ હોય કે શ્રાવકોને પોતાને અનાજ ન મળતું હોય તો એ સાધુઓને શું ઓરાવાના, તો એવા વખતે સાધુઓએ અનશન લીધા છે, એવા પણ આપણને સ્ટોરીઝ મળે છે હિસ્ટ્રીમાં. નિર્બળતા શરીરની એવી કઈ થઈ ગયું, તો એવા કોઈ કન્ડિશનમાં છેલ્લે સમાધિમય તમારું મૃત્યુ થાય, એના માટે આ સંલેખનાનું વ્રત પણ કહી શકે છે. તો એના લીધે તો આપણે એમ થાય કે હવે ધર્મનું પાલન નથી થઈ શકતું, તો ઘણી વખત સંલેખના ડાયરેક્ટ પણ લઈને, અથવા તો ઘણી વખત પેલા ઉણોદરી કરે, પછી 1 ઉપવાસ 2 ઉપવાસ, હવે આસ્તે આસ્તે બોડીને ટ્રેન કરતા જાય, એટલે કાયાને આસ્તે આસ્તે કરી કષાયોને પાતળા પાડી અને પછી જીવન પર્યંત 3 આહાર અથવા તો 4 આહારનો ત્યાગ કરે. અને અંતિમ સમય જે આપણે ખબર છે અંતિમ સમય છે, તો ત્યારે જે આપણે 12 ભાવનાઓ હમણાં લીધી, વૈરાગ્યની 12 ભાવના યાદ છે? અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, યાદ આવે છે કઈ? તો આ ભાવનાનું ચિંતન કરવું અને મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, એ ભાવનાનું ચિંતન કરવું, અને આવી જ રીતે મૃત્યુ શું? સમાધિમય મૃત્યુ કરવું અંતિમ સમય સુધી. એટલે આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી મનને સમાધિમાં રાખવું, એટલે જીવન તો તમારું સમાધિમય થયું જ છે, પણ મૃત્યુ પણ તમારું સમાધિમય થઈ અને પછી તમે આ દેહનો ત્યાગ કરો છો. એટલું સુંદર રીતે અહીંયા બતાવેલું છે. મને તો ઘરમાં જ મારા મોટા દાદીએ સંલેખના લીધેલી 43 દિવસ સુધી. she was aged 96-97 years, પણ તો પણ 43મે દિવસે એમણે દેહ ત્યાગ કર્યો હતો. તો આપણે તો ઘણાના જોઈએ છે કે તમારા પણ કોઈના આવી રીતે તમે જોયા હશે, થયા હશે. તો આવી રીતે આ 12 વ્રતો જે આ 11 પતિમાં પણ છે, પણ હવે મોડું પણ થઈ ગયું છે, સો દેટ ઇઝ ઓકે. બેઝિકલી મેન ઇમ્પોર્ટન્ટ આ જે વ્રત છે શ્રાવકના, એ મને સમજાવવા હતા. અને જે વ્રતના આપણે અતિચાર એટલે એમાં દોષ લાગ્યો હોય તો એનો મિચ્છામી દુક્કડમ કરીને આ 6 અવસરમાં ચોથો અવસર આપણે અતિચાર કરીએ છીએ. જીનાકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી. હવે આપણે નેક્સ્ટ ગુરુવારના જ મળશું. હા, નેક્સ્ટ ગુરુવાર. એ સૌથી એક તમને કહેવું હતું, બધા ઘણા બધા નીકળી ગયા છે, પણ તો પણ હું કહું છું કે મેં એક કાર્ડ મોકલાવ્યું છે તમને. નેક્સ્ટ સેટરડે સન્ડે ચિંચણ આશ્રમ, ચિંચણમાં સંતબાલજીનો આશ્રમ છે. તમે નામ સાંભળ્યું છે કે નહીં ખબર નહીં. ચિંચણ એટલે આપણે દહાણુ પાસે આવે છે એ, અને ત્યાં જૈન સાહિત્ય જ્ઞાન સત્રનું આયોજન કર્યું છે કે જ્યાં અલગ અલગ વિષય છે અને એના ઉપર બધા વિદ્વાનો પોતાનું પેપર પ્રેઝન્ટ કરશે. તો આવી રીતે 20-25 અલગ અલગ વિદ્વાનો ત્યાં આવવાના છે અને પોતાનું પ્રેઝન્ટેશન છે. તો એ લોકોએ બધાને આમંત્રણ આપ્યું છે કે તમને પણ કોઈને એવો ઇન્ટરેસ્ટ હોય એમાં સાંભળવાનું, તો ત્યાં રહેવાની, જમવાની બધી જ વ્યવસ્થા છે. આપણે ખાલી ત્યાં જવાનું. અને 2 દિવસનું છે. એક તમે અહીંયાથી આપણે જે લોકલ ટ્રેન હોય એમાં જ જઈ શકો છો. બોઈસર ઉતરવાનું અને બોઈસરથી રિક્ષા કરવાની, અને ત્યાં ચિંચણ આશ્રમ, આપણે સંતબાલજીનો આશ્રમ કહીએ, માનગાંવ ફાટા કે કંઈ છે, હું તમને કહીશ કોઈને ઇન્ટરેસ્ટ હોય તો. તમે સેમ ડે જઈ અને સેમ ડે સાંજના પાછા પણ આવી શકો છો, અને રહેવું હોય તો ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. પણ ત્યાં ઘણા બધા અલગ અલગ ટોપિક ઉપર પેપર પ્રેઝન્ટેશન થાય છે, સાંજના પણ બધું પ્રોગ્રામ હોય છે. તો આખો કાર્ડ મેં અહીંયા આપણા ગ્રુપ ઉપર નાખ્યું છે. કોઈને ઇન્ટરેસ્ટ હોય તો ચોક્કસ મને જણાવજો, તો હું કહીશ તમને કેવી રીતે જવાનું અને શું કહેવાનું. ઓકે, જય જિનેન્દ્ર બધા. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જય જિનેન્દ્ર.